પેટલાદ તાલુકાના ફાંગણી ગામના પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી હળદરની વાવણી કરતા હર્ષદભાઈ બારોટ 1 એકરમાં તૈયાર થયેલ હળદર થકી ₹4,00,000નું આર્થિક ઉપાર્જન મેળવવાનો નિર્ધાર વ્યક્ત કરતા હર્ષદભાઈ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે। જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા માટે એક આગવા અભિગમ સાથે રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ઝુંબેશ ઊભી કરવામાં આવી છે। આ ઝુંબેશમાં પેટલાદ તાલુકાના ફાગણી ગામના હર્ષદભાઈ બારોટ પણ જોડાઈને પોતાની 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવતા થયા છે। વધુમાં આર્થિક રીતે પોષણક્ષમ ભાવ વિશે જણાવતા હર્ષદભાઈ જણાવે છે કે સામાન્ય રીતે રાસાયણિક ખેતી પદ્ધતિથી થયેલ હળદરનો ભાવ 1 કિલોગ્રામનો ભાવ ₹40ની આજુબાજુ હોય છે, પરંતુ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થયેલ હળદરનો 1 કિલોગ્રામનો ભાવ ₹100ની આજુબાજુ મળી રહે છે। હર્ષદભાઈએ પોતાના ખેતરમાં 200 મણ જેટલી હળદરનું ઉત્પાદન થતાં ₹4,00,000ની આસપાસનું આર્થિક ઉપાર્જન થશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો।